વોર્ડ નંબર 10માંથી કોંગ્રેસના ઉમેદવાર એવા હાર્દિક આમોદિયાને ટિકિટ મળતા જ હાર્દિક આમોદિયા ઇસ્કોન મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને આશીર્વાદ પ્રાપ્ત કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી। ગુજરાતમાં હવે ચૂંટણીનો માહોલ જામ્યો છે, જેને લઈને તમામ પાર્ટી જીતવા માટે મેદાનમાં આવી ગઈ છે અને જેને લઈને વોર્ડ નંબર 10ના હાર્દિક આમોદિયા વહેલી સવારે ઇસ્કોન મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ લઈ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। अरे साईं को भी टिकट मिला क्या? पता नहीं, आज हमको मिला। अच्छा, मैं बोला છે અને ભગવાનને પગે પડીને આજથી જ પ્રચારની શરૂઆત કરનાર છે। ત્યારે આજે અમે ઇસ્કોન મંદિરમાં મારું નામ કાલે ગઈ રાતે ડિક્લેર થયું, એના પછી અમે ઇસ્કોન મંદિર દર્શન કરવાયા, પ્રભુજીના આશીર્વાદ લીધા અને અમે ભગવાનને બે હાથ જોડીને એવી પ્રાર્થના કરીએ છીએ કે જે જનતા એટલા 30 વર્ષથી પીસાઈ રહી છે, વેરાનું વર્તન નહીં મળતું, આજે પ્રાણ પ્રશ્ન હોય, જે પ્રાથમિક જરૂરિયાત હોય, નળ કરતા રસ્તા, એ લોકોને બી હાલાકી પડી રહી છે કે વેરાનું વર્તન ના મળે। અગાઉના સમયમાં વોર્ડ પ્રમુખ તરીકે હું લડતો હતો પ્રાણ પ્રશ્નો માટે બી, અને અગાઉના સમયમાં બી આ જે ચૂંટણી આવી છે એમાં જનતાને બી હું કહેવા માગું છું કે અમને આશીર્વાદ આપો, એક તક આપો, તો અગાઉના સમયમાં અનાજથી મજબૂતાઈથી લડીશું અને તમારા પ્રાણ પ્રશ્નોનો નિકાલ કરીશું।